નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, બધા ધર્મ ગ્રંથોનો સાર એક જ છે કે તું તારું કામ કરી જા, બીજાની ચિંતા ન કર. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 28/5/2025 બુધવાર, જેઠ સુદ બીજ તિથિ છે 25 અને 54 સુધી. મૃગશીર્ષ નક્ષત્ર છે 24-29 સુધી, પછી આદ્રા નક્ષત્ર છે. ધ્રુતિ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ, જે 13 અને 36 સુધી છે. ત્યારબાદ મિથુન રાશિ છે, જેના નામાંક્ષર છે ક છ ગ. દિન વિશેષમાં જોઈએ તો આજે સાધારણ દિન મહિમા છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કોકિલાબેન છે. કોકિલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા મેડમ, 7/6/2000. 7/6/2000. જી. જન્મનો સમય કયો છે? જન્મનો સમય સવારે 11:25. અને જન્મનું સ્થળ? રાધનપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારા બાબાના લગ્ન નહીં થતા, સગાઈની વાત આવે ને અધૂરી વાત અટકી જાય છે. મેં 5 દિવસ પહેલા બી કોલ કર્યો હતો. મહાદેવજીની ભક્તિ તો ખૂબ જ કરે છે, પણ કેમ આવું થાય છે? તો ક્યારે લગ્ન થશે, સગાઈ? જો અત્યારે તો યોગ છે જ, એટલે તમે એવી ચિંતા ના કરો. એટલે સારું પાત્ર મળે એવી આપણે જે પ્રાર્થના તો ભગવાનને કરીએ છીએ, તો સાથે એટલો ભરોસો પણ રાખવો જરૂરી છે. એટલા માટે તમે અત્યારે કોઈ પણ જગ્યાએ વાર્તાલાપ જ્યાં કરવાની હોય એ વ્યવહારુ ઢબે કરો, અને કંઈ પણ પ્રકારની ઉદ્વેગ કે ઉતાવળ રઘવાટ કર્યા વગર તમે તમારા પ્રયત્ન કરતા રહો. તો હાલમાં જે સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે એમાં વાત નક્કી થઈ શકે. એટલે અધીરાપણું ના રાખતા વાસ્તવિકતા, વ્યવહારુતા રાખી આગળ વધજો, તો કોઈ જગ્યાએ વાત નક્કી થશે પણ ખરી. જી. અરવિંદભાઈ જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/3/98. કઈ? 20/3/98. જન્મનો સમય? 2 સવારે, બપોરના. બપોરે 2:30. હા. અને સ્થળ કયું છે? બોરૈયા, અમદાવાદ જિલ્લાનું ગામ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને જન્મ તારીખનું કંઈક ડખા થાય છે. અભ્યાસમાં તો નોકરીનો એને યોગ ચાલે છે. અને પહેલા શું બોલ્યા તમે? સંભળાયું નથી બરાબર. સંભાળ્યું નથી. એના જે આ રાશિ છે ને, એનું નામ જાનકી છે. જી. એ રાશિનું એને ખબર નહીં પડતી કે મારી કઈ રાશિ આવે છે એમ. અચ્છા, અને બીજો પ્રશ્ન શું હતો? બીજો પ્રશ્ન એ હતો કે અત્યારે એને બેંકની નોકરીની પરીક્ષા ચાલે છે. એટલે પૂછી દઉં કે આમાં કઈ શક્ય થાય ખરું? હા, જો કોમ્પિટિશન એક્ઝામની તૈયારી, તો કોમ્પિટિશન એક્ઝામ તમે તૈયારી કરો છો તો એ તૈયારીમાં ધ્યાન આપો, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ધ્યાન આપવું એટલે સફળતા થવાની વાત બની શકે તેવું લાગી રહ્યું છે. એટલે એના માટે યોગ્ય આયોજન સાથે મહેનત કરો એ વધુ સારું. આ અંગે 2025-2026 બંને વર્ષ ચારા છે. એટલે એ દરમિયાન તમે યોગ્ય આયોજનબદ્ધ મહેનત કરશો એ વધુ ઈચ્છનીય છે. આ માટે એ પોતે
દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે અને ગાયત્રી મંત્રની એક માળા કરે એ વધુ અગત્યનું બને છે, જેથી કરીને એને આ અંગે થોડી સરળતા પણ મળે. હાલમાં પણ એને કોઈ જગ્યાએ કોઈ પોતાના ભણતર અનુરૂપ કોઈ નોકરી મળી પણ શકે તેવા પણ યોગ છે. જો એ પણ અનુકૂળ હોય તો તે માટે પણ વિચારવું જોઈએ, અને નોકરી સાથે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી થઈ શકતી હોય તો તે બાબતે પણ આયોજન કરવું હાલના સમયમાં દેખાઈ રહ્યું છે. એટલે 2025-26 તો સારા છે જ, એટલે તમે તૈયારીમાં ધ્યાન આપો એ વધુ અગત્યનું છે. જી, ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાબા માટેનો પ્રશ્ન હતો. એની જન્મ તારીખ છે 18/6/99 અને સમય બપોરે 3:30 અને સ્થળ અમદાવાદ. એટલે અમીરભાઈ એને નોકરી સારી મળે છે, પણ 2-3 મહિના કરીને પછી છોડી દે. 2-3 મહિના કરી એટલે એના કરિયર વિશે પૂછવું હતું, અને લગ્ન યુગ ક્યારે શરૂ થાય છે, કેવું પાત્ર મળશે? જી, જો તમારા આ બે પ્રશ્ન જે છે એમાં પહેલો પ્રશ્ન જે છે કે વારંવાર નોકરી છૂટવી, તો તે અંગે એટલું કહેવાય કે એના માટે જો એ પોતે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ એના માટે ઘણું ઉત્તમ છે. એટલે અને સાથે સાથે જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી અને ભગવાનને પ્રાર્થના કરવી. એટલે એને સારી નોકરી પણ મળશે, એમાં સ્થિરતા પણ આવશે અને પ્રગતિ પણ થશે. હવે લગ્ન યોગ માટે આપ જે વાત કરી રહ્યા છો તો તે અંગે એટલું કહેવાય કે અત્યારે 2025, 26, 27 ત્રણેય વર્ષ એના માટે સારા દેખાઈ રહ્યા છે. એટલે લગ્ન માટે જ્યાં પણ વ્યવહારો વાતચીત કરવાની હોય એ વાતચીત તમારે કરતા રહેવું, અને કોઈ સારી જગ્યા નક્કી થાય ત્યાં વધુ વાત વિચારો જાણીને આગળ વધવું એ સલાહભર્યું દેખાય છે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ કરશે તો નોકરી સારી મળશે અને એમાં સ્થિરતા મળે તેવું કહી શકાય. જી, દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. હવે આવ્યો મેડમ? જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ 6/7/92. અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 6/7/92. 6/7/92. હાજી. અને સમય કયો છે જન્મનો? રાત્રે 2:35. જી, અને સ્થળ કયું છે? સ્થળ છે વાલિયા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એના પેલું બેબી માટે નક્કી કરવાનું છે. એની છોકરી માટે તો એની 28/5/1998 જન્મ તારીખ. એટલે મેચિંગ કરાવવાનું છે? હા 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 હા, 28/5/1998. જી, અને સમય કયો છે એમનો? સવારે 7:55. અને સ્થળ? સ્થળ એનું આફ્રિકા છે. જી, આફ્રિકામાં પણ કઈ જગ્યાએ? આફ્રિકામાં બહુ આઈડિયા નથી મેડમ, પણ જોહાનિસબર્ગ છે. ના, એ કન્ફર્મ કરો, કારણ કે એમાં આખું જન્મ લગ્ન બદલાઈ જાય. એટલે એ વસ્તુ તમારે પહેલાં જાણવી અગત્યની છે. કારણ કે કુંડળી મેળાપક કરો ને તો કુંડળી મેળાપકમાં જો બંનેનો જન્મ સમય, જન્મસ્થળ પરફેક્ટ હોવું જોઈએ. કારણ કે એમાંને કારણે શું છે, કુંડળીમાં જન્મ લગ્ન આવે અને જન્મ લગ્નને આધારે જે ગ્રહો આવતા હોય એના આધારે એ લોકોના વિચારો, મંગળ શનિ દોષ, દાંપત્ય સ્થાન, એનો માલિક વગેરે જેવી બાબતો, અને એમાં નવમાંશ કુંડળી ખાસ એનું ધ્યાન કરીને આપણે ફળાદેશ કરવાનું હોય છે. એટલે તમે શક્ય હોય તો એ સમય જાણી લો, અને એના માટે જો તમારે થોડી ધીરજ રાખવાની હોય તો સ્થાનિક વિદ્વાનનું પણ માર્ગદર્શન લઈ લો કે આમાં કેવી રીતે કરવું એ તમારા માટે વધુ અનુકૂળ કહી શકાશે. એટલે સમય અને સ્થળ હોવા જરૂરી છે. જી, દીપકભાઈ જોડાઈ ગયા છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/1/96. સમય?
સમય સવારે 10:56. 10:56 જી. અને સ્થળ કયું છે? સ્થળ દાહોદ લીંબડી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે આ છોકરાને, અમારો છોકરો છે એના માટે એને મોટી ગાડી 4-વ્હીલર લેવી છે, તો હમણાં આ ટાઈમમાં કોઈ લેવાય ને કલર કેવો, વ્હાઈટ લઈએ કે સિલ્વર કલરમાં લઈએ એના માટે? જી જી. જો સૌપ્રથમ તો કાર લેવા માટે તમારે જે વાત છે તો 2025માં એનું આયોજન કરવું હોય તો કરી શકાય ખરું. અને 2025માં આમાં એવું છે, જો શક્ય હોય તો કારના બુકિંગ માટેનું પણ મુહૂર્ત અને ડિલિવરી માટેનું પણ મુહૂર્ત તમે જો મેળવી લો તો વધુ સારું છે. એટલે તમે એ પહેલાં નક્કી કરી લો. અને હાલમાં પણ જૂન મહિનામાં અનુકૂળ છે અને જુલાઈ ઓગસ્ટ 3 મહિનામાં કોઈ સારો દિવસ આવતો હોય એ દિવસમાં કારનું બુકિંગ કરાવી લેવું. અને ડિલિવરી ક્યારે છે તો એ અંગે એ દિવસમાં કારની ડિલિવરી લેવાનો સમય નક્કી કરી અને લેવું હિતાવહ છે. કલર અંગે તમે જે વાત કરી તો સફેદ કલર અનુકૂળ આવે છે, એટલે તમે સફેદ કલર પસંદ કરી શકો છો. જી જી. ઇન્દુબેન જોડાઈ ગયા છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો અને ટીવી. મારા પુત્ર માટે પૂછવાનું છે. 30/3/99. 30/3/99. હા. સમય કયો છે જન્મનો? સવારે 8:30 થી 9. અને સ્થળ કયું છે? પાલીતાણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના લગ્નનો યોગ ક્યારે છે? જી. અને બીજો પ્રશ્ન છે, એની મમ્મીનું સ્વાસ્થ્ય સારું નથી, એની જન્મ તારીખ છે 15. જી જી, એક જ પ્રશ્ન પૂછી શકાશે, એક જ જન્મ તારીખ ઉપર. હા, આમાં આપણે એના માતાનું સ્થાન જોઈ લઈશું, ચિંતા ના કરો. તમે છે ને સૌપ્રથમ એના લગ્ન માટે જે પ્રશ્ન કર્યો છે ને, તો અત્યારે લગ્ન યોગ એના ચાલી રહ્યા છે 2025, 26, 27. એટલે કંઈ પણ જાતની ચિંતા, ઉતાવળ, રઘવાટ કર્યા વગર તમે સારા પાત્ર સાથે વાતચીત કરવાનું રાખો, એ વધુ અગત્યનું બને છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, જ્યારે અનુકૂળ પડે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં આગળ 1 નંગ કપૂરની ગોટી, જ્યાં શંકર ભગવાનના મંદિરમાં વસ્તુઓ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં આગળ અર્પણ કરી અને 2 હાથ જોડી પ્રાર્થના કરવી. તેમજ બહાર પીપળાના વૃક્ષને તમે જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. હવે કુંડળીમાં એમના માતૃસ્થાન અંગે વિચાર કરીએ તો માતૃસ્થાન અંગે પણ એટલું કહેવાય કે એમાં ખાસ મોટી માતૃસ્થાનને લગતી ચિંતા થાય એવું લાગતું નથી. અને તે છતાં મનમાં કંઈ પણ પ્રકારનો ઉદ્વેગ રહેતો હોય તો જ્યારે પણ તમે શંકર ભગવાનની જો માળા સવારે કરવાના જ છો ત્યારે તમે માતાના સ્વાસ્થ્ય માટે પણ તમે શંકર ભગવાનને પ્રાર્થના કરી શકો છો. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરો તો તમારા, અને એમાં તમારા આ બંને પ્રશ્ન અંગે પ્રાર્થના કરો તો પરિસ્થિતિ અનુકૂળ આવે તેવું આપણે કહી શકીએ. જી. દિનેશભાઈ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/10/89. જન્મનો સમય? 12:20 બપોરે. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ બિલીમોરા, એટલે કે સુરતની આગળ અને વલસાડની વચ્ચે. પ્રશ્ન શું છે આપનો? સાઉથ ગુજરાત. હવે એનું લગ્ન જીવન કેવું છે તે જાણવા માંગીએ છે, કારણ કે થોડું ચઢ ઉતાર થાય છે. જી. જો સૌપ્રથમ એક વસ્તુ કહીએ કે લગ્ન જીવન માટે આપણે જો આમની કુંડળી પર અભ્યાસ કરીએ તો એટલું કહેવાય કે હાલમાં એ પોતે જો વ્યવહારુ અભિગમ રાખશે તો પરિસ્થિતિ સરળ રહે તેવું લાગી રહ્યું છે. એના માટે એટલું કહેવાય કે અત્યારે શક્ય હોય એટલું વ્યવહારુ બનવું અને વડીલોનું માર્ગદર્શન સાથે થોડી ધીરજ રાખીને નિર્ણય લેવો. 2026માં ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી શકે અથવા પોતાની ગણતરી મુજબ કોઈ કાર્ય થઈ શકે
તેવું લાગી રહ્યું છે. માટે તમે આ બાબતે થોડા વ્યવહારુ બનો એ વધુ અગત્યનું છે. તે માટે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં અઠવાડિયામાં એકવાર કે દરરોજ જે જઈ પગે લાગવું અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની તમે થોડી ભક્તિ કરશો તો એવું કહેવાય કે વ્યવહારુ ગણિતથી આગળ જતા પરિસ્થિતિ સુધરી પણ શકે. જી જી યુવરાજભાઈ જોડાઈ ગયા છે. યુવરાજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. 3/10/2000 જન્મ તારીખ. જન્મનો સમય કયો છે? બપોરે 2:03 અને સ્થળ કયું છે? એનું સ્થળ છે વડોદરા જિલ્લાનું કરજણ તાલુકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન લગ્ન. શું? ફરી એકવાર પ્રશ્ન જણાવો. યુવરાજભાઈ, ફરી એકવાર પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? યુવરાજભાઈ, આપના સુધી અવાજ આવી રહ્યો છે મારો? લગ્નના યોગ ક્યારે છે? જી જી, જો લગ્નના યોગ માટે તમે જે પ્રશ્ન કર્યો છે તો એમાં અત્યારે પ્રયત્ન કરો. 2025 તો મધ્યમ છે, 26-27 સારા દેખાઈ રહ્યા છે. એટલે અત્યારે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય તો એ જગ્યાએ વાતચીત કરવી એ વધુ હિતાવહ છે. તમે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું દર્શન કરી અને એક માળા તમે શંકર ભગવાનની કરો. એટલે અર્ધનારીશ્વર પ્રભુનું તમારે મનમાં ધ્યાન રચીને તમારે શંકર ભગવાનની એક માળા કરવી અને પ્રાર્થના કરવી, જેથી કરીને યોગ આગળ જે સારા દેખાઈ રહ્યા છે અને હાલમાં તમે જે મહેનત કરો છો એમાં તમે કોઈ સારું પાત્ર મેળવી શકો તેવું કહી શકાય. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ. આજે તમારે વાતચીત દરમિયાન તમારી વાણી પર પ્રભાવ સારો જોવા મળી શકે, જેને કારણે કોઈ મુલાકાત હોય, અંગત હોય કે વ્યવસાયલક્ષી હોય કે વ્યવહારુ હોય, એ મુલાકાત સફળ બને કે આશાસ્પદ બને તેવું બની શકે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ લાગી રહ્યું છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ-વ-ઉ. કોઈ પરિવર્તનના યોગ દેખાઈ રહ્યા છે, એટલે કામકાજમાં પરિવર્તન આવે, તમારા વિચારોમાં પરિવર્તન આવે તેવું બને. આત્મવિશ્વાસ તમારામાં સારો રહે, જેની સારી અસર તમારા મન પર, તમારા કામકાજ પર પણ સારી પડે. આજે વ્યવહારુ અભિગમ રાખશો તો તમારી દિનચર્યા પર તેની સારી અસર પડશે. મિથુન રાશિ, આ જાતકોએ વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન કરવાનું હોય એ આયોજન થાય કે તેને લગતું કોઈ માર્ગદર્શન મળે, મદદ મળે તેવું બની શકે. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું કહેવાય. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં ઉત્સાહ સારો રહે એવું કોઈ કાર્ય થાય, જેની સારી અસર તમારા દિનચર્યા પર, તમારા વિચારો પર અને કામકાજ પર પણ પડે. સહયોગ તમને તમારા કામકાજમાં સારો જોવા મળે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ આજે વધુ બને એવું પણ દેખાઈ રહ્યું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. આજે તમારે વાર્તાલાપમાં સમય વધારે પસાર થાય. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એ પણ સંભવિત થઈ શકે. નવું જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બને. કન્યા રાશિ નામાંક્ષર છે પ-ઠ-ણ. કામકાજમાં આજે થોડા વ્યસ્ત રહેવાય તેવું બને.
આજે કામકાજ દરમિયાન પણ હિતશત્રુ અને ખટપટી લોકો પણ કાબૂમાં રહે, જેને કારણે તમારે કામકાજ પર કોઈ વિપરીત અસર પણ ન પડે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે આજે તમારો સુમેળ વધે, કંઈ પણ પ્રકારની વાર્તાલાપો વધે તેવું બને, તેમાં કંઈ નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કામકાજમાં તમે યોગદાન સારું આપો, જેને કારણે તમારું મન પણ ખુશ રહે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી, એટલે જેટલી ચોકસાઈ રાખશો એટલી વાર્તાલાપ સરળ રહેશે. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે જરૂરી છે. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી જરૂરી છે. ધન રાશિ, મુલાકાત દરમિયાન તમારી સમય વ્યસ્તતા વધી જાય, કોઈ પણ કામકાજ અથવા વાતચીત એવી લંબાય જેને કારણે તમારી મુલાકાતમાં સમયનો વ્યય પણ થતો જોવા મળે. માટે આજે થોડીક ધીરજ રાખવી એ જરૂરી છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દક્ષાબેન છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે છોકરા માટે પૂછવું છે, લગ્ન માટે. છોકરાની જન્મ તારીખ 8/5/94. સમય બપોરે 1:20 અને જન્મ સ્થળ નવસારી. જી, એના લગ્નની વાત અત્યારે ચાલુ છે, ત્યાં વાત લગ્ન થશે, કેવું છે પાત્ર એનું? જી, જો લગ્ન યોગ તો અત્યારે 2025માં મધ્યમ છે, એટલે વાતચીત તો તમારે ચાલુ રાખવી હિતાવહ છે. એના માટે 2026-27 ઘણા સારા છે, એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે ઉદ્વેગવાળી વાત ન કરવી. હાલમાં જે જગ્યાએ વાતચીત ચાલે છે એ વાતચીતમાં તમે રહો છો એની નજીકમાં કોઈ સ્થાનિક વિદ્વાન હોય એની પાસે કુંડળી મેળવી અને એ બાબતે પણ તમે જે અભિપ્રાય મેળવવા માગતા હોય એ પણ મેળવી શકો છો. કારણ કે સામેની બાબતે પણ કુંડળી મેળવી અને કોઈ વિચાર કરવો હોય તો કરી શકાય ખરું. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં આગળ મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. એ તમારા માટે વધુ યોગ્ય લાગી રહ્યું છે, જેથી કરીને માતાજીની દયાથી આવનારો જે સમય સારો દેખાઈ રહ્યો છે એમાં કોઈ સારા પાત્ર સાથે વાતચીત નક્કી થઈ શકે. જી, હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કામકાજમાં પણ ઉતાવળ કરવાની વૃત્તિ વધુ રહે. વાતચીત દરમિયાન કોઈની સાથે મતભેદ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું એ જરૂરી છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. સહયોગની ભાવના તમારામાં આજે જોવા મળે. પરિચિત સાથે આજે સમય વધુ પસાર થાય, કોઈ જગ્યાએ સમય વેડફાય પણ ખરો. સહયોગની ભાવના આજે તમારામાં સારી જોવા મળે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આજે ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અંગત કામકાજમાં આજે સમયનો થોડો વ્યય થાય, માટે આ બાબતે પણ થોડી ધીરજ રાખવી. થાકની અસર તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.